આગળ વાત કરીએ ભાવનગર લઠ્ઠાકાંડને લઈ મોટા સમાચાર। મુખ્ય આરોપી રઈસને આજે કોર્ટમાં રજૂ કરાશે। રઈસને માનવામાં આવે છે લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર। સાંજે 5 વાગ્યાની આસપાસ આરોપી રઈસને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રઈસને લઈને એસએમસીના અધિકારીઓ કોર્ટમાં પહોંચશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। પાર્થ, ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયું છે તેનો જે મુખ્ય આરોપી અત્યારે માનવામાં આવી રહ્યો છે તેને આજે કોર્ટમાં રજૂ કરાશે। શું વિગતો? जो भावनगर में डुप्लिकेट इंग्लिश नो जे लठ्ठाकांड थयो छे तेमां जे सौप्रथम गौतम सोलंकी नामनो व्यक्ति छे के जे भावनगरना वर्तेज गाम पासे रहे छे अने आ बूटलेगर जे व्यक्ति हतो के तेओ सौप्रथम आजे रईस अंसारी नामनो व्यक्ति छे के जे मध्य प्रदेशना उज्जैन में रहे छे अने ते आ रईस नामनो जे माणस छे ते અને આજે ગૌતમ સોલંકી આ બંને મળી અને જે જુબેર નામના એક વ્યક્તિના સંપર્કમાં આવે છે અને આ તમામ લોકો છે તે કે તેઓ અમદાવાદમાંથી દારૂ બનાવવાનું રો મટીરિયલ ખરીદવામાં આવ્યું હતું અને જ્યાંથી વ્હાઇટ મટીરિયલ તેમજ ખાલી બોટલ અને સ્ટીકર મિથેનોલ વગેરે જે છે તે સરખેજ અને આસપાસના વિસ્તારમાંથી ટ્રાન્સપોર્ટેશન મારફતે આ લોકો ભાવનગરની અંદર દારૂ બનાવ્યો હતો। આ એ વ્યક્તિ છે કારણ કે મુખ્ય વ્યક્તિ તરીકે આજે રઈસ નામનો જે વ્યક્તિ છે તેને માનવામાં આવે છે। આજે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આ રઈસ અંસારી નામનો વ્યક્તિ છે તેનો મુખ્ય રોલ છે। એસએમસી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ ભાવનગરના ડીએસપી કચેરી આ રઈસ અંસારીને રાખવામાં આવ્યો છે। જો આજે આ રઈસ અંસારી છે તેમને ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એસએમસીના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ભાવનગરની કોર્ટમાં પહોંચશે અને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે કારણ કે આ જે રઈસ અંસારી છે કે તે સૌપ્રથમ આજે ભાવનગરનો વ્યક્તિ છે કે જેમને દેશી આજે ઇંગ્લિશ દારૂ બનાવ્યો હતો અને લઠ્ઠાકાંડ સર્જાયો છે તે મામલે સૌથી મોટી કડી છે। એટલે માટે આજે સાંજના સમયે આજે રઈસ અંસારી છે તેમને ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યાં એના રિમાન્ડ માંગવામાં આવશે અને આવનારા દિવસોની અંદર આ રઈસ અંસારી પાસેથી પોલીસ છે તે વધુ વિગતો મેળવી શકશે, જાણકારી મેળવી શકશે અને અન્ય કઈ જગ્યાએ આજે ડુપ્લિકેટ દારૂ છે તે સપ્લાય કર્યો હતો અને કેવી રીતના આ દારૂ બનાવવા માટેનું જે આખું નેટવર્ક ગોઠવાયું હતું તે તમામ જે પાસા છે તે આ રઈસ અંસારી પાસેથી ખુલી શકશે। એટલા માટે આજે રઈસ અંસારી છે તે મુખ્ય આરોપી તરીકે જોવામાં આવી રહ્યો છે। પાર્થ, માહિતી બદલ આભાર।